હવે બચ્ચા સ્ટાર્ટ કરીએ છીએ ચોથો લેક્ચર ને ત્રીજી પ્રવૃત્તિ. ત્રીજી પ્રવૃત્તિ છે નાણાકીય પ્રવૃત્તિની વાત થાય તો નાણાકીય પ્રવૃત્તિમાં તમે કહેશો કે સર આની અંદર ધ્યાન જે રાખવાનું છે એ શું છે. રોકાણ પ્રવૃત્તિમાં તમે કહેશો કે સર અમે એવી રીતે યાદ રાખેલું કે બિનચાલુ મિલકતો અને રોકાણોમાં ખરીદો અથવા વેચાણો એ રોકાણ વેચાણમાં એટલે કે રોકાણ પ્રવૃત્તિમાં આવે. અને તમે કહેશો કે સર બીજા જે પોઈન્ટ હતા એ ઓલરેડી કામગીરી પ્રવૃત્તિમાં જે ચાર્ટની અંદર હતા એ અમે યાદ રાખી લીધા એટલે અમને કન્સેપ્ટ ક્લિયર છે. બીજા સ્ટુડન્ટ આવી રીતે પણ યાદ રાખતા હોય છે કે સર નફા નુકસાનનો લોજિક એપ્લાય કરવાનો. નફા નુકસાન પ્રવૃત્તિમાં જો નફા નુકસાન ખાતામાં આવે તો લેવાનું, નફા નુકસાનમાં ના આવે તો નહીં લેવાનું. તો એમાં ઘણી જગ્યાએ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે સર રોકાણો પર વ્યાજ એ નફા નુકસાનમાં આવે તો એમાં લેવાનું, એવું કન્ફ્યુઝ થાય. એટલે એવું કન્ફ્યુઝન ના કરવું હોય બચ્ચા તો પેલું આપણે જે રીતે કાપડના વેપારીનો લોજિક ક્લિયર રાખેલો એ રીતે કરજો તો બહુ વાંધો આવશે નહીં. હવે બચ્ચા આગળ જઈએ તો તમે કહેશો કે સર આની અંદર શું છે શું. તો સૌથી પહેલા બચ્ચા આની અંદર જે પોઈન્ટ આપવામાં આવ્યો છે નાણાકીય પ્રવૃત્તિમાં સૌથી પહેલા પોઈન્ટમાં, તો એની અંદર સૌથી પહેલો પોઈન્ટ આપણે વાંચીએ. નાણાકીય પ્રવૃત્તિ સામાન્ય રીતે પાકા સર્વૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુના વ્યવહારોમાં ઉદ્ભવતી પ્રવૃત્તિ છે. પહેલો પોઈન્ટ ક્લિયર કે પહેલા પણ ડિસ્કસ કરેલું ઇક્વિટી અને જવાબદારીના સેક્શનમાં અહીં આવશે. બીજું આગળ જઈએ, નાણાકીય પ્રવૃત્તિ એવી પ્રવૃત્તિ છે કે જેના કારણે માલિકો મૂડી અને ધંધાની ઓછીની મૂડી અથવા કદ વધારવા સ્વરૂપવા માટે પણ યુઝ થાય છે. એટલે તમે કહેશો કે સર એક સિમ્પલ રીતે તમે કોઈ દેવા અથવા ઇક્વિટી, દેવા ઇક્વિટીની અંદર આવે શું તો તમે કહેશો કે સર જે રીતે ઇક્વિટી શેર મૂડી કોઈકની જોડેથી લોન લો અથવા કોઈકની જોડેથી લોન આપો એમાં ના આવે, ધ્યાન રાખજો, એ હું તમને ડિસ્કસ કરું છું. એટલે તમે કોઈકની જોડેથી રૂપિયા લો ડિબેન્ચર સ્વરૂપે, પ્રેફરન્સ સ્વરૂપે, ઇક્વિટી સ્વરૂપે, અથવા તમે કહેશો કે સર જેના રૂપિયે તમારે જે રીતે ઇક્વિટી હોય તો ડિવિડન્ડ ચૂકવવું પડે, લોન લો તો વ્યાજ ચૂકવવું પડે, અને તમે કહેશો કે સર કોઈ પણ પ્રકારના ડિબેન્ચર હોય તો પણ તમારે વ્યાજ ચૂકવવું પડે. આ વ્યાજ ચૂકવવું એ બધી પ્રવૃત્તિ શેમાં આવે તો તમે કહેશો કે સર એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. યાદ રહેશે બચ્ચા. જવાબદારી ને ઇક્વિટી વાળી, જેની અંદર હવે હું લિસ્ટ આખું તમને પ્રોપર સમજાવું પહેલા એક નાનકડો પોઈન્ટ નીચે બે લાઈનનો આવી રહ્યો છે એ વાંચી લઈએ. જેની અંદર જે નાણાકીય પ્રવૃત્તિઓ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, લોન વગેરે વધારા ઘટાડા માટેના સંબંધો ધરાવે છે. એટલે કે લાંબા ગાળાની મિલકતો, મૂડી, ઓછીની મૂડીનો વધારો નાણાકીય પ્રવૃત્તિના આવક રોકડ પ્રવાહમાં દર્શાવે છે. તેમનો ઘટાડો નાણાકીય પ્રવૃત્તિના જાવક અથવા રોકડ પ્રવાહ તરીકે દર્શાવે છે. તમે કહેશો કે સર આનો લોજિક વધારે ક્લિયર નીચે કરાવડાવીશ તો વધારે ક્લિયર થશે. જેની અંદર છે નાણાકીય પ્રવૃત્તિમાં આવક અને જાવકનો રોકડ પ્રવાહ લખેલું છે, જેમાં લખ્યું છે રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિઓ. રોકડ આવક પ્રવાહની પ્રવૃત્તિઓ જેની અંદર પહેલું આપ્યું છે ઇક્વિટી શેર બહાર પાડવા. ઇક્વિટી શેર બહાર પાડવા બચ્ચા પહેલો પોઈન્ટ જેનાથી રૂપિયા આવે. બીજું તમે કહેશો પ્રેફરન્સ શેર બહાર પાડવા. પછી બીજી રીતે તમે કહેશો ડિબેન્ચર બહાર પાડવા. ડિબેન્ચરની રીતે ના બોલવું હોય તો એમ કહેવાનું લાંબા ગાળાની લોન અથવા જવાબદારી તમે કોઈકની લીધી હોય, કોઈકના રૂપિયા લીધા હોય તો આવશે. અને બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો, આ બધું નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. યાદ રહેશે બચ્ચા. નાણાકીય પ્રવૃત્તિમાં ઇક્વિટી અને જવાબદારી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અને તમે બોલશો કે સર ઇક્વિટી શેર અથવા તમને કોઈ જોડેથી લોન લીધી હોય તો પણ એ આની અંદર આવશે. અને બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો એ પણ શું આવશે નાણાકીય પ્રવૃત્તિમાં આવકમાં આવશે. ક્લિયર બચ્ચા. કેમ કે આ બધામાં આવક એટલે રૂપિયા આવે છે એટલે આવક વડો યુઝ કરીશું. હવે બચ્ચા આગળ જઈએ કે જેની અંદર રૂપિયા જાય છે, જેમાં કઈ પ્રવૃત્તિ છે રોકડ જાવકની પ્રવૃત્તિઓમાં પોતાના ઇક્વિટી શેર પાછા ખરીદવા પહેલો પોઈન્ટ. બીજું પ્રેફરન્સ શેર પરત કરવા, પ્રેફરન્સ શેર મૂડી પરત કરવી. પછી આગળ આવે છે ડિબેન્ચરના નાણાં પરત કરવા. પછી આવે છે લોન અથવા કોઈ પણ લાંબા ગાળાની જવાબદારી પરત કરવી. તમે જે લોન લીધી હોય એના રૂપિયા પરત થાય તો એ નાણાકીય પ્રવૃત્તિમાં આવે. ખાસ ધ્યાન રાખજો. અને તમે લોન આપી હોય, કોઈકને જે રીતે લોન ઉછીની તમે આપી હોય તો રોકાણ પ્રવૃત્તિ, પણ જો તમે કોઈકની જોડથી લોન લો છો તો એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. યાદ રહેશે બચ્ચા. તો હવે આગળ જઈએ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડીના ડિવિડન્ડ ચૂકવણી, બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો અને દેવા પર ચૂકવેલ વ્યાજ. શાંતિથી શબ્દોમાં કહીએ તો એક જ વસ્તુ બોલવાનું છે કે તમારે જો પહેલા તો ઇક્વિટી પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ આપો એ પણ આ પ્રવૃત્તિમાં આવશે. પછી તમે લોન અથવા ડિબેન્ચર પર વ્યાજ ચૂકવો એ પણ આ પ્રવૃત્તિમાં આવશે. પછી તમે કહેશો કે સર પોતાની ઇક્વિટી શેર પાછા ખરીદો તો એ આવશે. જનરલી બહુ ઓછું આવે પ્રેક્ટિકલ લાઈફમાં, પણ ધ્યાન રાખવા પડે. અને કોઈ પણ દેવાની ચૂકવણી કરો તો પણ આમાં આવશે. અને બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો એ પણ આના પોઈન્ટમાં આવશે. એની સાથે બચ્ચા આ તમારો આટલો પોઈન્ટ પૂરો. હવે જે આવે છે ઉદાહરણ નંબર 3, જેને શાંતિથી ડિટેલમાં સમજ. ઉદાહરણ 3 ની અંદર જોઈએ નયના કંપનીના નીચે આપેલા વ્યવહારો પરથી નાણાકીય પ્રવૃત્તિ જણાવો. આ પ્રવૃત્તિ રોકડ પ્રવાહ, આવક પ્રવાહ કે રોકડ જાવક પ્રવાહની છે તે જણાવો. બચ્ચાની અંદર એવી પણ પ્રવૃત્તિ હશે જે કામગીરીની રિલેટેડ હશે, રોકાણોની હશે, એ પણ તમારે કહેવાનું છે.
શરૂઆત કરીએ સૌથી પહેલા પ્રેફરન્સ શેર પરત કર્યા તો તમે કહેશો કે સર આ તો બીજો જ પોઈન્ટ હમણાં તમે સમજાયો, જાવકની અંદર આવશે કઈ પ્રવૃત્તિમાં? નાણાકીય પ્રવૃત્તિમાં. તમે કહેશો કે સર નાણાકીય જાવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે જેમાં મૂડીમાં ઘટાડો થાય છે. કેમ કે તમે રૂપિયા ચૂકવી દો, પાછા આપી દો તો મૂડી તો ઘટી જ જવાની છે ને બચ્ચા. અને રોકડ શું થશે? રોકડ પણ ઘટશે કેમ કે તમે રૂપિયા એને ચૂકવી દો છો પાછા. એટલે આગળ જઈએ, ડિબેન્ચર બહાર પાડ્યા તો ડિબેન્ચર બહાર પાડ્યા બચ્ચા તમે કહેશો કે સર રૂપિયા આવશે અને બીજી રીતે શું કહેશે? જવાબદારી પણ વધશે. તો નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે, દેવામાં વધારો થશે અથવા તો જવાબદારીમાં વધારો થશે એવા શબ્દો લખી શકો. ડિવિડન્ડની ચૂકવણી કરો એટલે બચ્ચા તમે કહેશો કે સર ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેરને આપણે જે ચૂકવણી કરીએ એને ડિવિડન્ડ ચૂકવણી કહેવાય. વળતરની ચૂકવણી બીજી રીતે કહી શકો કે એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના બદલામાં એમને રિટર્ન જે મળે એની વાત છે. તો એ કહેશો કે સર નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. નાણાકીય જાવકમાં રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડ એ શેર મૂડી પર ચૂકવાય તેથી નાણાકીય પ્રવૃત્તિમાં નોંધ થાય. તેથી એની નોંધ ક્યાં થાય? નાણાકીય પ્રવૃત્તિમાં નોંધ થશે. આગળ જઈએ બચ્ચા, ચોથો પોઈન્ટ, BOB ની 3 વર્ષની લોન લીધી. લોન લો તમે તો તમે કહેશો કે સર નાણાકીય પ્રવૃત્તિમાં આવશે અને એની અંદર ખાસ લખાશે નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે અને દેવામાં વધારો થશે. કેમ કે લોન લો એટલે દેવામાં વધારો થાય. એના પછી બચ્ચા આગળ જઈએ તો પછી કહે છે યંત્રનું વેચાણ. તમે કહેશો કે સર યંત્ર એ મિલકત છે, એ પણ કેવી મિલકત? બિનચાલુ મિલકત છે. તો આ જે આવશે એ રોકાણ પ્રવૃત્તિમાં આવશે. તો આને કહેશો નાણાકીય પ્રવૃત્તિ નથી, રોકાણની આવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. યંત્રનું વેચાણ એ પૂરું મજૂરી ના ચૂકવ્યા તો તમે કહેશો કે સર આ તો કામગીરીની શું છે? તો આ ખર્ચ છે કેમ કે રૂપિયા જાય છે. તો તમે કહેશો કે સર નાણાકીય પ્રવૃત્તિ નથી, કામગીરીની જાવક એ રોકડની પ્રવાહની પ્રવૃત્તિ છે. એના પછી કમિશન મળ્યું તો એ પણ કહેશો કે સર કામગીરીની આ વસ્તુ છે, નાણાકીય પ્રવૃત્તિ નથી. અને મજૂરીના ચૂકવ્યા એ પણ એ વસ્તુ કહેશો કે સર ચૂકવ્યા છે તો આ પણ જે આવશે એ કામગીરીની પ્રવૃત્તિમાં જ આવશે. પછી રોકાણો પર વ્યાજ મળ્યું. તમે જે રોકાણ કરેલું એની પર તમને વ્યાજ મળ્યું છે તો તમે કહેશો આ રોકાણ પ્રવૃત્તિ છે. કઈ પ્રવૃત્તિ છે બચ્ચા? આ રોકાણ પ્રવૃત્તિ છે. તો એ નાણાકીય પ્રવૃત્તિમાં કન્સિડર થશે નહીં. બચ્ચા હવે કેવું છે કે અહીંયા બધું આવશે એટલે તમે થોડુંક ધ્યાનથી કરજો તો બહુ વાંધો આવશે નહીં. હવે બાળકો દાખલા નંબર 6 તમારે એ કહેવાનું છે કે આ નાણાકીય પ્રવૃત્તિ છે કે કામગીરીની પ્રવૃત્તિ છે કે પછી તમે કહેશો કે સર રોકાણની પ્રવૃત્તિ છે. તો બચ્ચા શરૂઆત કરીએ. યંત્રનું વેચાણ જોઈને જ તમને ખબર પડશે કે સર યંત્રનું વેચાણ જે છે એ તમે કહેશો કે સર આ જે છે એ રોકાણની પ્રવૃત્તિ છે, આ નાણાકીય પ્રવૃત્તિ નથી. કેમ કે રોકાણના વેચાણથી તમારી રોકડ આવક થાય છે. એટલે એક્ઝેક્ટ વર્ડ વાપરવું હોય તો રોકાણની આવક થાય છે એટલે આ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે પણ રોકાણ રિલેટેડ છે. બીજું જે આવે છે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી. તો તમે કહેશો કે સર પ્રેફરન્સ શેર મૂડી પરત કરી હમણાં જ તમે કહેશો કે સર આમાંય બીજો પોઈન્ટ છે, તમે કહેશો કે સર આ નાણાકીય પ્રવૃત્તિ છે, મૂડી ઓછી થાય. તમે કોઈકને પણ મૂડી પરત કરો તો મૂડી ઓછી થાય અને રોકડ પણ ઓછી થાય એટલે રોકડની જાવક કહેવાય. તો નાણાકીય જાવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે, મૂડીમાં ઘટાડો થાય છે. આગળ જઈએ, ડિવિડન્ડ ચૂકવ્યું. તો ડિવિડન્ડ ચૂકવ્યું એ તમે કહેશો કે સર નાણાકીય જાવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ડિવિડન્ડના શેર મૂડી પરના ચૂકવ્યા જેની નાણાકીય પ્રવૃત્તિ છે, જેની શું છે? નાણાકીય પ્રવૃત્તિ છે. આગળ જઈએ, વ્યાજ ચૂકવ્યું. તમે કહેશો કે સર વ્યાજ ક્યારે ચૂકવો? જ્યારે તમે કોઈકની જોડેથી લોન લીધી હોય. લોન લો તો એની પર વ્યાજ પણ જે ચૂકવવું પડશે એ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. જો તમે કોઈકની જોડેથી લોન આપી હોય તો એની પર વ્યાજ મળે એ તમારે રોકાણ પ્રવૃત્તિમાં આવે. વ્યાજ મળે અને લોન તમે જ્યારે ધીરો છો તો એ તમારે એ કહેવાય રોકાણ પ્રવૃત્તિ. પણ જો તમે કોઈકની જોડેથી લોન લો છો અને એનું વ્યાજ ચૂકવો છો એ બંને વસ્તુ નાણાકીય પ્રવૃત્તિમાં આવશે. એક વાર નહીં 3 થી 4 વાર કહું છું એટલે તમે ભૂલો નહીં, ખાસ ધ્યાન રાખજો. પછી જે ડિવિડન્ડ મળ્યું તો એ પણ તમે કહેશો કે સર ડિવિડન્ડ મળ્યું એ નાણાકીય પ્રવૃત્તિ નથી. ડિવિડન્ડ મળે છે તો તમે ક્યાંક રોકાણ કર્યું હશે એની પર તમને ડિવિડન્ડ મળે છે એટલે એ કયું છે? રોકાણ પ્રવૃત્તિ છે. પછી તમે કહેશો કે સર આના પછી જે અગત્યનો પોઈન્ટ છે બેંક ઓવરડ્રાફ્ટ લીધો. તો બેંક ઓવરડ્રાફ્ટ લીધો એ નાણાકીય પ્રવૃત્તિ છે. બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો થાય છે, જવાબદારીમાં વધારો થશે. આગળ જઈએ, રોકાણ ખરીદી. નામ જ લખ્યું છે રોકાણની ખરીદી. તો તમે કહેશો કે સર આ રોકાણ પ્રવૃત્તિ છે, નાણાકીય પ્રવૃત્તિ નથી. નવા ઇક્વિટી શેર બહાર પાડવા તો મૂડીમાં વધારો થાય. તો તમે કહેશો કે સર આની અંદર નાણાકીય આવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે.
મૂડીમાં વધારો થાય, તમે જ્યારે મૂડી બહાર પાડો તો મૂડીમાં વધારો થાય, રોકડ વધે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ બચ્ચા આ ધ્યાન ખાસ એ રાખજો કે આની અંદર આ કઈ પ્રવૃત્તિ છે, તો તમે કહેશો નાણાકીય પ્રવૃત્તિ છે. આગળ જઈએ બચ્ચા તો તમે કહેશો વર્ષગાળાનું ડિવિડન્ડ મળ્યું કે ચૂકવીએ. ઓકે, ચૂકવીએ તો બચ્ચા એમ બોલવું પડે કે આ નાણાકીય પ્રવૃત્તિ છે. મળે તો રોકાણ પ્રવૃત્તિ બોલવું પડે, કેમ કે આપણે કંઈક રોકાણ કર્યું છે એની પર ડિવિડન્ડ મળે છે, અને ચૂકવીએ છે તો આપણે કોઈકની જોડેથી રૂપિયા લીધા છે એ મૂડી પર વ્યાજ આપણે ઇન ધ સેન્સ એમને રિટર્નમાં ચૂકવીએ છીએ, વળતર ચૂકવીએ છીએ. જે રીતે લોન પર વ્યાજ ચૂકવાય તો પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ના બોલાય, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવાય, આવો વર્ડ વપરાય. આગળ જઈએ બચ્ચા, નાણાકીય જાવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. વર્ષગાળાનું ડિવિડન્ડ એ શેર મૂડી પર ચૂકવાય છે, તેથી એ નાણાકીય પ્રવૃત્તિ છે. ક્લિયર છે બચ્ચા? બહુ જ. ચલો આગળ જઈએ, વ્યાજ મળ્યું. તમે કહેશો સર વ્યાજ મળે, ક્યારે વ્યાજ મળે? તો તમારી આ રોકાણ પ્રવૃત્તિ છે, તમે ક્યાંક રોકાણ કર્યું હશે એની પર વ્યાજ મળ્યું છે, આ નાણાકીય પ્રવૃત્તિ નથી. બેંક લોન લીધી, આ તો દેવું વધ્યું તો એ તમારે શું બોલવાનું કે સર તમારા નાણાકીય પ્રવૃત્તિ છે, એ શેમાં આવશે? નાણાકીય પ્રવૃત્તિ કહું એટલે તમે કહેશો સર આનાથી રૂપિયા આવે છે કે જાય છે? તો તમે જ વિચારીને જવાબ આપો. બેંક લોન લો તો રૂપિયા મળે, તમે કોઈક જોડથી ઉછીના રૂપિયા લો તો ઓબ્વિયસલી રોકડ વધે, પરંતુ જવાબદારી પણ સાથે વધે, કેમ કે તમારે ભવિષ્યમાં એને ચૂકવવા પડશે. તો એની અંદર વાત છે નાણાકીય આવક એ રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે, એમાં દેવાનો વધારો થાય છે. અને લાસ્ટમાં કમિશન મળ્યું, એ કમિશન એ નાણાકીય પ્રવૃત્તિ છે. એ પહેલી વસ્તુ સમજો, કમિશન મળ્યું એ નાણાકીય પ્રવૃત્તિ નથી, એ શું છે? કામગીરીની પ્રવૃત્તિ છે. એની સાથે બચ્ચા આપણો આ પોઈન્ટ સરસ રીતે પૂરો થયો, જેની અંદર શાંતિથી વ્યવસ્થિત નોટબુકમાં લખી કાઢો. એક પોઈન્ટ ડિટેલમાં લખશો એટલે કોઈ બહુ વાંધો નહીં આવે, એટલે તમને એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે એના પછી એક ઉદાહરણ લઉં છું, જેની અંદર 5 જ મિનિટમાં પૂરું કરી દઈશ. એટલા ખાલી મેઇન પોઈન્ટ માટે જ તમને કહેવાનો છું. પહેલા 10-15 જ ડિસ્કસ કરીશું, પછી તમે જાતે કરજો. ડાઉટ હોય તો તમે મને પૂછી સમજાવી દઈશ. મળીએ બાળકો નવા લેક્ચરમાં એક ઉદાહરણ સાથે.